વળી વદે વિમુખ મન ફારજી, ઘણે દુઃખે ભર્યું મૂક્યું તું ઘરજી, અંગને ન મળતું અન્નને અંબારજી, જાણ્યું સત્સંગમાં એ છે સભારજી, સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે, જૂનું અન્ન વસન જડે નહીં, એવું સાંભળ્યું તું સઘળે, ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરે ઘેર, જન્મ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર, એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગમાં, પિયા તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાય કાંઈ, કોશ ભરી પાણી નાખવું, અમૃત સરીખા અન્નમાં, ભેળું કરેલ ભાવે નહીં, અતિ મૂંઝવણ્ય થાય મનમાં, વળી મહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈટ પથરા ઘણું, ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ કૂટણું, જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં, ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં, એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ, નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ. શ્રી સ્વામિનારાયણ. વચન વિધિ કરવું 34. સ્વામી આપણને વારંવાર ચેતવે છે, સત્સંગમાં આવ્યા પછી કોનો સંગ કરવો અને કોનો ન કરવો. એટલે કે વળી વધે વિમુખ મન ફરજી, મનનો ફરેલો જે છે ને, માથાનો ફરેલો, એ એના મોઢામાંથી વધે એટલે બોલે છે. ઘણે દુઃખે ભર્યું મૂક્યું તું ઘરજી, ઘણું દુઃખ હતું સંસારમાં. તો આમ તો ઘણા બધાને એવું હોય જ છે કે સાધુ થવું તો સ્વામિનારાયણ, નોકરી કરવી તો સરકારી. ઘણા એવા હોય કે બહુ અહીંયા કામનું જોર આવતું હોય, બહુ હાલે એવા ન હોય, એ બધાને મોકલી દેવામાં આવે. અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી, તો કે પૂરું ખાવાને વસ્ત્ર મળતા નહોતા. અને એવું સાંભળ્યું કે સત્સંગમાં તો ખૂબ મળે, એટલે કે હું આવ્યો હતો. સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે, જૂનું અન્ન વસન જડે ને, એવું સાંભળ્યું તો સગડે. તો કે મેં બધે એવું જ સાંભળ્યું હતું કે ત્યાં તો રોજ નવા વસ્ત્ર, રોજ નવી રસોઈ, જૂનું વસ્ત્ર ની તો કઈ વાપરવું જ ન પડે એટલું રોજ આવે એમ. તો કે એવું સાંભળીને તો આવ્યો તો એમ. ગળી રસોઈ ગામો ગામમાં, ઘણી આપશે ઘરો ઘર. આપણે કહીએ ને કે આ સત્સંગમાં રસિક માર્ગની જે આજ વાત થઈ, અને મારી વાતમાં તો વારંવાર આવતું હશે કે સત્સંગમાં રજો ગુણે જે પ્રવેશ કર્યો છે ને, એ માયાની તો ઠેલવી બહુ જ અઘરી છે. એ મહારાજે જ મૂકેલી માયા છે કે હવે ખરેખરી લડાઈ આપો કે તમે કેટલા તટસ્થ રહી શકો છો. તો એમાં અહીં ચોખ્ખું જ કીધું
કેવું વિચારીને આવ્યા હતા કે એને રોજ નિત નવી રસોઈ માલપુઆની નાની બાસુંદીની મળશે એમ. જન્મ જરી જે જડી નથી તે પામશું બહુ પેર. તો કે આખો જન્મ લીધો ને કોઈ દી નહોતી મળી ને એ બધી આજ તો રોજ નિત નવી સુગમતાથી મળશે એમ. એવું સુણ્યું આવ્યો હતો સુણી સુખ સત્સંગમાં. અહીંયા તો આણ્યો આકસમાં મન ગમતું ન થાય કાંઈ. તો કે આવું બધું સાંભળીને આવે તો આમ જનરલી ઘણા એવું કરે કે નાના બાળકો બહુ અહીંયા રમવા જતા હોય ને એટલે એ લોકો એમ કે તમને રોજ લાડુડી ખાવા મળે, અહીં ગાડીમાં ફરવા મળે, એવું કરી કરીને થોડાક બ્રેઇન વોશ થતા હોય છે. અને પછી અંગતમાં એવું બધું આપીને રાજીએ રાખતા હોય છે અને એવી રીતે સાધુ કરવામાં આવે. તો કે હું એવું સાંભળીને આવે તો સત્સંગમાં બહુ મજા છે. તો કે અહીંયા આવીને શું થયું, મને બરાબરનો સાણસામાં ભીડમાં લીધો એમ. મારા મનનું ગમતું કઈ થતું જ નથી એમ. પોષ ભરી પાણી નાખવું અમૃતસરી ખાંડમાં કે મસ્ત મજાના દાળ ભાત શાક ચોયડા હોય, ખીચડી સરસ ફીણેલી હોય, પછી એમાં કે પાણી નાખવું પડે એમ. ભેડું કરેલું ભાવે નહીં, અતિ મૂંઝવણ થાય મનમાં. બધું ભેગું થાય જોઈને મને ગળે ઉતરે નહીં. મારું મન કેટલું મૂંઝાય. આવ્યો તો તું ઘણો હરખમાં. બાપાશ્રી કે ને તાબૂતું પાડતા આવી ફસ્યા. તો કે તાજિયા નીકળે ત્યારે એક ગાદા એ લીધા ખભે અને પછી એને કોઈ બદલાવવા આવે જ નહીં. ઓલાનું વજન બહુ જ લાગે ત્યારે એમ કે કરે આ તાબૂતું પાડતા આવી ફસ્યા. એમાં આપણે સત્સંગમાં હરખભેર આવ્યા, પણ જ્યાં આવા બધા નિયમ પાડવાના આવે ને ત્યાં આપણું માથું ફરી જાય અને પછી આવું જે બોલનાર હોય ને એનો આપણે ક્રોધથી ભરાઈ જઈએ અને એના પ્રત્યે આપણને રાગ દ્વેષ થઈ જાય. અને આપણો પ્રયત્ન એવો જોઈએ કે આને કેમ કરીને નીચા પાડવા, કારણ કે આપણી અંદર વિષય વિકાર એટલા મજબૂત હોય. વળી મહાત્મે દેખાડી મંદિરનું ઉપડાવી ઈટ પથરા ઘણું. તો કે વાતે વાતે એમ કે મંદિરની સેવા કરવાનું બહુ ફળ છે, હાલો ઈંટ ઉપાડો, પથરા ઉપાડો, પાણી પીવડાવો. તો કે અમથા અમથા તો કામ કરાવી તોડી નાખાય એમ. એટલે જેને બરાબર મહિમા નથી થયો અને જે આવી રીતે કોઈ મંદિરમાં ક્યાંય ગયા તો એ ટકે નહીં, કારણ કે એને અમથું મન કૂદકા મારતું અને એમાં પછી અહીંયા આવીને તો જલસા થઈ ગયા હોય. ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જ્યારે રહ્યું એના એ કૂટણું ઘરે એ જ કરવાનું હતું, નહીં એ જ કરવાનું. તો કે હવે તો કમાણી શું વિશેષ થઈ, પણ ઘરે કરતા હતા એ સ્વાર્થ સભર હતું. એનું કોઈ ફળ નહોતું, એ જન્મ મરણનો હેતુ હતો. જ્યારે બાર મંદિરમાં કરીએ એ સેવા છે નિસ્વાર્થ, ને ત્યાં એના પરિણામ રૂપે આપણને એવી સેવા મળે એમ. પ્રાપ્તિમાં બહુ ભેદ છે ને. ઘરના કચરા પોતા કરો ને કીડી મળે તો પાપ લાગે, મંદિરના કચરા પોતા કરવાના આવે તો કેટલા બધા આપણા પ્રારબ્ધ કર્મ કપાય. જો કે જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં. તો કે અહીંયા તો જવાનું એમ કે ગાડીઓમાં ફરવાનું, ઘરે ઘરે જવાનું, નિત નવી રસોઈ થાય જમવાની. તો કે એવું વિચારીને તો આવ્યો તો એમ. ત્યાં તો અટાટ નાખી આજ્ઞા તણું કંઠ દબાવી જોડ્યો કામમાં. તો કે તરત કે પછી કોર્ટમાં આજ્ઞા નાખી કે 2 વાર ન જમાય, 25 આરામ કરવા પડે, ગળ્યું ચીકણું ન ખવાય. પછી એક લિસ્ટ રોજ આવ્યા જ કરે. આ ખાઈએ તો કામ વધે, આ ખાઈએ તો ક્રોધ વધે, એટલે આ ન ખવાય, આ ન ખરાય, આમ ન જવાય, આ ન જોવાય. હવે શું આપણે રડી લીધું? તો કેવી આજ્ઞા નાખી ને એટલે ઓલા મારા સપના હતા એ પૂરા ન થયા. આ કોણ કે કોઈ સારો હોય ને અને જે આવી જાય આમ, પછી એમ આગળ આપણી વાત હતી કે પછી જઈને નોખો પંથ બાંધે છે કે ત્યાં આવી તકલીફ હતી એટલે હું નીકળ્યો તેમ. તો એમાંનું એક કારણ એ કે આજ્ઞાનું નામ લઈ લઈને બહુ જ કામ કરાવતા હતા એમ. એમ બોલે અભાગ્યા, હરિસેવામાં શ્રદ્ધા ખોઈ, નિષ્કુળાનંદ એવાનંદનું મુખ રખે જોતા કોઈ. તો કે જેને ભગવાનની શ્રદ્ધા કરવાની સેવા, હિંમત, શારીરિક હિંમત, પણ એની ઈચ્છા શક્તિ પહેલા તો એ જેને નથી ને તો કેવા નરનું તો મુખે ન જોતા કોઈ દિવસ ભૂલે ચૂકે. આપણે કઈ વિચાર કરીએ છીએ? ક્યારે વિચારતા જ નથી. જે મળે એ બધા જોડે સત્સંગ કરવામાં ચાલે આપણને. પણ એવા આપણને પપલાવે ને એ આપણને બહુ ગમતું હોય, કારણ કે આપણી અંદર હજી રાગ બેઠેલા છે. આપણી ઇન્દ્રિયોને સુખ મળે ને એવું ગમે, પણ અંતકરણ શાંતિને પામીને સુખ મળે તો એના માટે આપણે શું કરવું પડે? એવો સારો સંગ પહેલા ગોતવો પડે. જય સ્વામિનારાયણ.